તો સમાચારમાં આગળ વાત કરી ખેડાના સેવાલિયા ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હેરાફેરી। વધુ એક વખત ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાઈ છે। વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સમાંથી ઝડપાયા છે હથિયારો સાથે ત્રણેય સમૂહ ઝડપાયા છે। કોક્ષીથી જામનગર જઈ રહેલી ગૌરીપુત્ર ટ્રાવેલ્સની બસ 2 દેશી પિસ્તોલ, 1 તમંચો તેમજ 9 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે। ઝડપાયેલા ત્રણેય સમૂહ ભાવનગર જિલ્લાના રહેવાસી છે। ત્રણેય આર્મ્સ એક્ટ, મર્ડર, લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં રીઢા આરોપીઓ। પોલીસે 4 આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જે મહારાજના મોવાડા ચેકપોસ્ટ છે ત્યાં આપણે 24/7 ચેકિંગ રાખીએ છીએ અને ખાસ કરીને ચૂંટણી લક્ષી એમાં ખાસ કોન્સન્ટ્રેશન કરેલું છે। આજે રાત્રે મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા। આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા 3 શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા ત્રણેય પાસેથી વેપન મળેલા, 2 પાસેથી પિસ્ટલ અને 1 પાસેથી દેશી તમંચો અને 9 જેટલા કાર્ટ્રીજ મળી આવેલા। ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આ જે ત્રણેય આરોપીઓ છે મજબૂતસિંહ, નરેશભાઈ અને દિલીપભાઈ, ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે। ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે। અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર, 307, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, રાયોટિંગ એવા અલગ અલગ ગંભીર ગુનાઓ અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં દાખલ થયેલા છે। હાલમાં એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને